સ્વામી વિવેક ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિના દિવસે સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ રમોત્સવનો આયોજન કરવામાં આવ્યું. તેના ભાગરૂપ ડભોઈ નગરમાં શ્રી એમ.એચ. દયારામ સ્કૂલમાં કરવામાં આવ્યો. રમોત્સવમાં 400 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ રમોત્સવમાં ખો-ખો, લીંબુચમચી, ક્રિકેટ જેવી વગેરે રમતો રમાડવામાં આવી અને પ્રોત્સાહનના ભાગરૂપે ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દયારામ સ્કૂલના પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ગોઈવાલા, યોગેશભાઈ પટેલ, આશાબેન કાપડિયા, સ્વામી વિવેકાનંદ સંયોજક જયકુમાર પટેલ, આકાશભાઈ જોશી, વિજયભાઈ રબારી સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો હાજર રહ્યા. રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ. આજરોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ડભોઈ નગરમાં શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર શાળામાં વિવિધ રમતોનું ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્વામી વિવેકાનંદ મહોત્સવમાં શાળામાં ખો-ખો, કબડ્ડી, ક્રિકેટ, લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી રમતો રાખી અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવામાં આવેલો હતો. લગભગ શાળામાં 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો. વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. સ્વામી વિવેકાનંદ બોર્ડ યુવા બોર્ડ દ્વારા અશ્વિનભાઈ વકીલ, પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી વડોદરા જિલ્લા પંચાયત તથા ડભોઈ ભાજપાના પ્રમુખ દીક્ષિતભાઈ તથા નગર સંયોજકો દ્વારા આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળ બનાવવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તથા સર્ટિફિકેટ આપવામાં પણ આવેલ હતો. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. આજરોજ સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ હોય એ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજે રમોત્સવનું શરૂઆત કરવામાં આવી છે. એ નિમિત્તે ડભોઈ નગરમાં શ્રી દયારામ હાઈસ્કૂલ ખાતે આજે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400 જેટલા બાળકોએ આ રમતોમાં ભાગ લીધો હતો.